ટીમ સહાય ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડે છે. ઇવન એટલું જ નહીં, પશુઓની પણ તેઓએ કાળજી રાખી છે. અલગ અલગ જગ્યા પર સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય. અત્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો છે. પશુ સેવા કેન્દ્ર ખાતે તેઓ પહોંચ્યા છે અને મૂંગા પશુઓ જેઓ સારવાર લઈ રહ્યા છે તેઓને રક્ષણ મળે તે માટે ધાબળાઓનું વિતરણ કર્યું છે. મૂંગા પશુઓ જેઓ સારવાર લઈ રહ્યા હોય અને તેઓ આ ઠંડી હાડ ધ્રુજાવતી ઠંડીમાંથી રક્ષણ મળે તે માટે ટીમ સહાય ટ્રસ્ટના જયેશભાઈ મિસ્ત્રી અને તેમની સમગ્ર ટીમે ધાબળાઓનું વિતરણ કર્યું છે. ટીમ સહાય ટ્રસ્ટ વડોદરાના જયેશભાઈ મિસ્ત્રી તરફથી કારેલીબાગ મુકામે આવેલા પશુ સેવા કેન્દ્રમાં સારવાર લઈ રહેલા મૂંગા પશુઓ અને કૂતરાઓને તેમજ શિયાળામાં ઠંડી સામે રક્ષણ મળે તે માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. ધાબળાથી હૂંફ મળે તે માટે જ પશુ સેવા કેન્દ્રમાં ધાબળાનું વિતરણ કરાયું છે. આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે. ધાબળાનો ઉપયોગ સારવાર લઈ રહેલા કૂતરાઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે કરવામાં આવ્યો છે. સેવાકીય કાર્યમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્યભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રીમતી અંજનાબેન ઠક્કર, કાઉન્સિલર હીરાભાઈ કંજવાની, અનિલભાઈ કોડવાની, મીનાબેન અમીન અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે.